નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી 4 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। ત્યારબાદ 8 અને 9 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે। 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે। આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજ સવારથી અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝપાટા પણ પડ્યા છે। સુરત રસ્તાના વિસ્તારમાં થોડા વરસાદ વચ્ચે પાવર કાપ આવ્યો હતો, જેથી લોકોને બફારા વચ્ચે પરેશાન થવાનો વખત આવ્યો હતો। બીજી તરફ કેરી સહિતના પાકને આ વરસાદથી નુકસાન પહોંચ્યું હતું। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।